હા મેહોલ ને કોઈ ભાલ મળી છે હવે ઓવે શું કીધું? કોક એને ઉપાડી ગયું છે ને કે 50 લાખ રૂપિયા લેતા આવજો કે છૂટો કરાવો હોય તો ના હોય ઓવે તો એમ કરો ભાઈ હું આવું નહીં તમારી હારું હું તમને મારા ઘરની જમીન તમને બધું લસી આલો અને તમે 30 લાખ રૂપિયા મને તરત કરી આલ ગમે તે કિંમત એને છોડાઈને લાવવાનું છે ના મારી વાત બોલાવો કોઈ આપણે જમીન નહીં વેચી હા હું તમારા પાસે આવું કોઈ વાત કરીએ ભાઈ બે મિનિટ ઉભા રહો જમીન ને જલ્દી આવજો ને નક્કી ના કે મારી નોકરી રહી દો ના નહીં મારા છોકરાને તો કોઈ ના મારે અંદર ઉભા રહો ટેન્શન મત લો આપણે છોડી દઈએ તો હારું જલ્દી આવજો હવે ચોકો રહો તમે હું બસ આપણે ઘર જોડે જ મારા ઘર જોડે જ છું હા રોડો હારું તરત આવજો હા તરત મજા આવ્યો હારું ડોમરાજી નો ફોન હલો હા હા બોલો હા બસ બજાર થી ઘરે જવું રહો હવે બજાર ગયો તો હવે ઘરે જવું રહો શું તમારે તાત્કાલિક 20 લાખ શું કરવા હે એટલે વાત શું છે પણ તમારે 20 લાખ શું કરવા છે આ ઘર ને બધું વેચવા બેઠા છો તમે હા ના હોય એટલે આ બધું થયું ચાર તમે હાલ છો ઘરે છો તો ઘરે રહો હું આવું હેડો હારો હેડો બેન વાતું કરાવી તો બધી એ આવું હેડો ના તારી ગજબ ની વાત થઈ ગઈ છે આ તો પણ હવે એને છોકરાની ગત્તું હોર રાખતા નહીં યાર ભૂખ લાગી છે પણ કાળ દાદાને કહું કે થોડો નાસ્તો તો મગાવો હવારનો ભૂસો હું કહેતા હોત ખરી કાળ દાદા બોલ ભૂરા ભૂખ લાગી છે તને ભૂખ લાગી તો ભૂખ થવાનું કોઈ ખાધું નહીં મેં એટલે તો ખાઈ ખાઈને આવું શરીર કરી તને આખો દાડો ભૂખ લાગ કરે તો કાળ દાદા ને દીકજી દઉં છે શરીર છે લાગે તમને કોઈ તો શું હે આમ પહાડ જેવા તો થઈ રહ્યા હે પણ કાળ દાદા આપણે કેટલું બધું એટલે કમો છે ને માટે કમો તને ખબર હે ખાવા માટે એટલે ખાવા માટે નહીં આપણે જલસા કરવા માટે પણ જલસા પણ ખાવાથી મોટા જલસા જ છીએ ફરવાનું યસ કરવાના મોટી પાર્ટીમાં જવાનું બિયર પીવાનું આ હવારાના 24 કલાક થી હોર રાખીને બેઠા કે ફરવા જવાનું ચીટીમાં જવાનું ફરવા આપણે ફરવા નહીં ફરવા તને બોલતા જ આવડતું નહીં કોઈ પોતાનો માર ખવડાવશે તું મને ના ખવડાવ આવું આવું કોઈ ખોટું બોલતો નહીં હવે તાર કોઈ ખાવું નહીં પેલા છોકરાને પૂછ કદાચ ખાવું હોય તો એને ખવડાવ મને એ છોકરાને પૂછ તાર કોઈ ખાવું નહીં અરે કાઢ દાદા મારે ખાવાનું છે તાર કોઈ ખાવું નહીં હે ભૂખ લાગી તને લાજી મને લાજી છે આ કાઢ દાદા કોઈ લઈ આવતા જ નહીં શું કરવાનું કેજો તો તમે કહો કે લઈ આલે કાઢ દાદા તો તારા પૈસા નહીં હસી લે પૈસા આ તો મારે હે મને યાર છોકરું થઈને મને મારે હે તારા પૈસા હસી હલકી હસી ઓ કાઢ દાદા છોકરા મારે બે થાપો થોડી મન તો એટલે છોકરા ની માર ખાઈને આવ્યો એટલે આ ધારી અરે કાઢ દાદા હારે ફરે ભૂરો પણ આ તો માર ખબર આવશે મને ઉદાડો હવે એક છોકરા નાની માર ખાય તો હવે કોઈ મોટો મેટર વાળો મળી જાય અમારાથી માથા ભારે તો શું કરવાનું એક પૂછવા શું મળ્યો મને અરે તમે ખાવાનું પૂછવા મેલ્યો તો બીજી એમ કીધું કે તમારા પાસે ખાવા મને આલો કે મને ભૂખ લાગે એમ કીધું મેં એટલે એની જોડે ખાવાનું ના હોય મૂર્ખા તો શું કરે ખાવું છે ને હવે ખાવું એને પૂછવાનું તો ઈજે ને કે તમારે ખાવું હોય તો હું લાવું એમ હા હોડો નહીં ખાવું હોય પેલા શિખર ચીટલા ફોન કરો ચાર નો આયા નહીં હજુજી એ વાત સાચી ફોન કર છોકરાની પડી જ નહીં શું એટલે ફોન કર ભાઈ વાત કર તું આવીને ના ચાલે ફોને છે મળ્યો શિખર તારે તો જરા અંદર ફોન ના ઠેકાણા નહીં હોતા કોક દાડા તારા ઠેકાણા નહીં રહે
નંબર હતો હવે હવે નંબર અરે. પડ્યો કે હાલો હલો આઈ એમ કાર્ડ દાદા બોલો તને કેટલી વાર પહેલા વાત કરી હતી મેં 24 કલાક થઈ ગયા 24 કલાક નહીં થયા ગોડા નહીં હા હું પૈસા બધું સેટિંગ કરી જ રહ્યો છું કેટલા પૈસા કરવાના ખબર હે ને? ઓવે એટલે મારે તારી વાટ જોવાનો ટાઈમ નહીં માર ભાઈ હા હું આવી જાઉં તમે મને લોકેશન ખાલી સેન્ડ કરી દો હું તરત આવી જાઉં લોકેશન એમ કાર્ડ દાદા ગોડા દેખાય તને તમે કઈ રીતે પૈસા આલો તમે પહેલા પૈસાનું વેત કર તને કીધું ના પૈસાનો વેત થયો તારા જોડે ઓવે કેટલા થયા 45 હા 45 50 પૂરા કર અને પછી વાત કરજે હા 50 હું કરી આલો તમને 50 લાખ મારે જોઈએ કેશ બરાબર એક હાથથી પૈસા અને એક હાથથી તમારો છોકરો મારા હાથમાં 2 કિડનેપ છે તને ખબર ના જ કહી દઉં હું આવડે કોઈ કરતા નહીં તરત આવડે લઈ લે આમાં ઘોરાથી વાત કર ઘોરો જે કહેશે ને જ થશે હા હેલો એટલે 24 કલાક થયા કે 12 કલાક થયા આવાજ નહીં લાગે પેલા ને ગળ દબાવ્યું પૂરું મુમડું ના હું આવું તરત જ એટલે અમે પણ રાહ ના જોવાય નહીં હવારાના ભૂષણ થશે તમે બેઠા છો હા હું આવી જઉં તરત જ હા તો ફટાફટ નીકળ્યા હતી પૈસાનું સેટિંગ કરજે કે પૈસા વગર આવતો જ નહીં પાછો કહું તને કિડનેપ કરશું બરો હું તો હવ નકર તાર છોકરાને પડાઈ નાખશો બાહો ના હું લઈને આવી જાઉં કોઈ ના કરતા હા તો ફટાફટ આવી જા ઠેલો ભરીને બરોબર સારું સારું મિલ ફોન કાર્ડ દાદા ને હવે પડે નહીં ગોતે ના જડ્યા લે ફોન તમારો તું હે ને હવે એક આઈફોન લાવી દે આટલું કમાવું હોય યાર તો તને ખબર નહીં પડતી ફોન સારો રાખવો જોઈએ તો દાદા આ પૈસા કેટલા આવવાના કેટલા આવશે 50 ને 20 70 લાખ 70 લાખમાં મોબાઈલ લઈ આવશો અલા 70 લાખમાં તો તાર જેટલા ફોન લાવવાના એટલા આવશે લઈ આવશો ને તને 20 લાખ આ લેવાના હે કીધું ચાલ લાવી દેવો મસ્ત મોબાઈલ આપણે તું બાઈક તો લાવી દીધું મસ્ત આ બાઈક હે ને તને હાલ દેવું જો પેલા કાકા ઉડવાનો તૈયાર કર્યા દાદા ના ઉડે એની તાકાત નહીં હોય દાદા બેઠા હોય એની ઘડી કોઈ કીડીને પણ ખાલી સાઈડમાં જવું હોય એને પૂછવું જોઈએ હા વાય ફરકવાનું બંધ કરી દે છે હા દાદાનું એવી ધાક છે એમ જો 52 ગામની અંદર કાળ દાદાનું નામ સંભળાય ને તો 52 ગામ ફરફડે આમ અને દાદા પેલી એક્શન કરી દે વખત તમારે સાઈડમાં રહે ને ઓક બોક ફૂટી જાય આ સ્ટાઇલ તમારી મસ્ત એક નંબર હે खतरनाक है खतरनाक से अरे स्टाइल पर तो अच्छा गुंडा मार दिया है આ સ્ટાઇલ ઉપર જ બાસ હા લે બેઓ થાક લાગશે એટલે ભૂસા તો હવારા ના રાહ જોવો હવે પેલાની ફોન આવે પછી વાત બરાબર હા હેલો જીવનજી હવે જોબે તરત આવજો તમે હા તરત આવજો બીજો ફોન આવ્યો છે હવે ગમે એ પૈસા કરવા પછી પેલા છોકરો ખોઈ રહ્યો હું આવો શું થયું બોલો પેલા 50 લાખ રૂપિયા મજા ફોન ફેરથી આવ્યો મારે ફેરથી આવે 50 લાખ રૂપિયા ઓવે શું વાત કરો કે તરત લાવો ને કે છોકરો ખોઈ લેવો તમે છોકરો ખોઈ નહીં છું હવે પૈસા તમે 30 લાખ ગમે તે કરી આલો ને 20 લાખ કરસનથી કરી આલે મને મારા પાસે તો પૈસા તો નહીં પણ હું તો મારી જમીન બધું લસી આલું તમારે મારે ઘર બધું તમે ટેન્શન ના લો અમે ઘણા કરી આવો તમે તો પૈસા લઈ આવજો તમે ટેન્શન ના લો મને ગમે તે કરી આલો તમે હા ગમે તે પૈસા કરી આવો હા કરશનજી અહીંયા કરસન કીધું કરશનજી ઓવે એ 20 લાખ રૂપિયા ઈ કરી આલો ને તમે કરી આલો તમે તો મારી જમીન હાવ એટલે ઘરે લઈ લેજો તમે તમે જમીનની વાત મત કરો અને પૈસા ગમે તે લઈ લેજો બદલો હા ચોથી કિડનેપર કર્યા મારા ઘેર છે કુવા પરથી કિડનેપ કર્યો કુવેથી કર્યો ઓવે એટલે હું એની તાકાત કેટલી છે એમ તાકાત કોણ છે તો ખબર નહીં તો ગમે કરી મને 50 લાખ બે જણા થઈને કરી આલો ઘરે તો એની તાકાત નહીં કે કિડનેપ કરી ગઈ પણ છોકરો એકલો હતો યાર છોકરો એકલો હતો હું સેટ જ આવેલો હતો પાણી વાળો સેટો હતો કોની વાત ઓવે સેટો હતો એટલે શું કીધું ફોન કરીને એને મને એમ કીધું કે તમે 50 લાખ રૂપિયા તરત કરી આલો કે છોકરો ખોઈ રહ્યો અને પેલા મારી નાખે એવા જ હશે તાર લઈ જા 50 લાખ રૂપિયા મજા માં કંદો 50 લાખ માં જાય ઓવે 50 લાખ માંગે છોકરો નહીં માર નાખે ટેન્શન મત લો તમે અમાર જી ગભરાવા મત તમે કદી સાચી વાત છે તો ઈ તો થોડા હાગા છે ના મારી નો છે પૂરો કરી પૈસા નાખજો જોવે છે પૈસા હારું કે કિડનેપ જ કરે આરે માણસો હા એટલે પૈસા હારું કરી અને હીરા છોકરાને તો નહીં મારે એ તમે ટેન્શન છોડી મેલો તો પૈસા માં ગમે ત્યારે આપણે ઓલ કરી દો અને પૈસાનો તો એવું હશે ને તો હું મારી જમીને વેચી માર્યું પણ તમારા છોકરાને કોઈ નહીં થવા દઉં તમે ટેન્શન મત લો
શું કીધું હાર તમે ગમે તે પૈસા નો વળ કરવો પડશે આજ ને આજ જ પૈસા થઈ જાય ટેન્શન ના લો પૈસા પોલીસ કેસ કરવો હતો ને ના ના પોલીસ કેસ નહીં કરો એટલે મારી નાખશે પોલીસ કેસ નું વાપરશે તો અલા પોલીસ કેસ કરો સમજો થોડું ના ના પોલીસ કેસ નહીં કરો ભાઈ આપણે બી ફસાવો યાર ભાઈ તો કેસ તો કરવો પડે મારી નાખશે તો મારી વાત પણ એને જો ખબર છે કે આપણે પોલીસને કેસ કર્યો એ વાત એક આઈડિયા છે હું તમને કહું રેડી આજ કરવું પડશે હારું હેડો શું કીધું મને ખબર પકડવા હોય ને એટલે શું કીધું તમે? હા આ કરશે ને તો હાથમાં જાય યાર આ રેડી વાત છે રેડી આજ કરવા જેવું છે ને હારું હા અને જવા તો જેવા નહીં અરે ના જા છોડવાય નહીં હોય એમ તો ખબર પડે એક દાડો છોકરાને કિડનેપ ના કરે અરે સાચી વાત હારું મને લગભગ ખોઈ રહ્યો અમને આમ તો નહીં ખોઈ ના ના જાય તમે ટેન્શન છોડી મેલો તમારા છોકરાને કોઈ નહીં થવા છે ચિંતા મત કરો તમે છોકરાને કોઈ નહીં થાય પૈસા તમે ગમે તે આપણે હોલ્ડ કરી દે ટેન્શન નતો હવે થઈ જાય ટેન્શન ના લેવાનું કદી તમે ટેન્શન મત લેજો હવે ફોન કરો તો હા તરત ફોન કરજો શું છોકરો છે ઉપાડી ગયા છે પણ આ કિડનેપર એમ કેવા હશે કે ઘરેથી ઉપાડી ગયા છે? ઘરેથી ઉપાડી ગયા પા મને કહેતા મેં ઘરેથી ઉપાડી ગયા મેં તો કીધું મોઈ કુરો છે ને તાર આ ધૂળા ઘર નાખીને ઉપાડવા વાળા ખાલી હાથમાં આવવા એટલે દે હાથમાં આવી ગયા ચો જાય હવે તમે જો ફોન આવે ને આપણે આવી ગયા ફટાફટ સારો ફોન કરે એટલે આવી જાજો પાછા ફટાફટ આવી જાય સારો ખરેખર આજકાલના કિડનેપર પણ છોકરાની ઓર રાખવી જોઈએ આપણે છોકરા ચોય જોય છે ચોય ફરે છે આવી રીતે કિડનેપ થઈ જાય થોડી કોઈ ચાલે પણ કશો વાંધો નહીં મને ખાલી ઘરે જવા જો ઘરે જઈને પૈસાનો વળ થઈ જાય ને તો ડોમરાજીનો છોકરો સમજો આવી ગયો